નવસારીથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં નવરાત્રીમાં એસીડોમ નવરાત્રીના આયોજકો વિરુદ્ધ ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે। તો નવસારીથી આ સમાચાર એસીડોમ નવરાત્રીના આયોજકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। ફ્યુઝન એસીડોમ નવરાત્રીના આયોજકોએ છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે। શ્રેયલ શાહ અને વિરાજ ગાયકવાડ સામે આ ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે વિવિધ સેવા લીધા બાદ નાણાં ન ચૂકવી છેતરપિંડી આચરવામાં આવી હતી। તો નાણાં ન ચૂકવતા ગરબા બંધ રહ્યા હતા, જેના કારણે આ ગુનો નોંધવામાં આવ્યો છે। તો નવસારીથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં ગરબા બંધ રહેતા ખેલૈયાઓના પાસના પૈસા પણ ડૂબ્યા હતા। તો નવસારી ગ્રામ્ય પોલીસે વેન્ડરની ફરિયાદ લઈને આ સમગ્ર બાબતે ગુનો નોંધ્યો છે। સંવાદદાતા ऋष्यंत शर्मा अपनी साथे फोनलाइन पर जोड़ाई गया है। जे ऋष्यंत, नवरात्रि में एसीडोमना जे आयोजको छे तेमनी सामे आ छेतरपिंडीनी फरियाद नोंधाई छे, शुं छे वधु विगतो? जी चौक्कसથી કહી શકાય, નવસારીમાં જે મોટી નવરાત્રી થઈ રહી હતી, જે ફ્યુઝન એસીડોમની જે નવરાત્રી થઈ રહી હતી, જેના જે ગરબા આયોજકો છે, તે ગરબા આયોજકો 2 જણા ઉપર જે ફરિયાદ નોંધવા પામી છે। ખાસ કરીને જે આયોજકો છે તે શ્રેયલ શાહ અને વિરાજ ગાયકવાડ નામના જે 2 વ્યક્તિઓ છે, તેમના ઉપર એક નવસારીના જે વેન્ડર દ્વારા ફરિયાદ આપવામાં આવી છે। સાથે જે બંનેને હાલ જે નવસારી ગ્રામ્ય પોલીસ દ્વારા જે ફરિયાદ નોંધીને આગળની તપાસ કરવામાં આવી રહી છે। કરોડોનું ફુલકું ફેરવીને ફરાર થયા હતા જે આયોજકો, તેઓને પોલીસે ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી ઋષિન, સમગ્ર માહિતી બદલ આભાર। તો નવસારી ગ્રામ્ય પોલીસે વેન્ડરની ફરિયાદ લઈને આ સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે।